શ્રદ્ધા તેરી સાઈ શ્રદ્ધા હશે તો ભગવાન તમારાથી ધૂકડો શબ્દ વાપરું છું. હરી ધૂકડો એટલે નજીક હોય એને હાવ નજીક. જલારામ બાપાથી ભગવાન નજીક હતા. ધૂકડા વેગડા નહીં, વેગડા એટલે દૂર. ધૂકડો ભગવાન મારીને તમારી નજીક છે. પણ આપણે તકલીફ એ છે અંદર બેઠેલા જેટલા સ્વરૂપ છે આ બધા સ્વરૂપને પ્રાણ આપીને સજીવન કરવામાં આવે. એ જીતે. કાલે ભાઈશ્રીને સાંભળતો હતો. આપણે પેલી 11 બાબતમાં વાત બહુ સરસ વાત કરી કે 4 મહિના હવે આવતી ગઈકાલથી ચાલુ થયું. 4 મહિના સુધી ભગવાન પોઢી ગયા તો ભગવાનને પણ ઊંઘ આવે. આપણે બહુ સરસ વાત કરી. આપણે 8 કલાક થર્ડ ભાગ 24 કલાક હોય ટોટલ, એમાં 8 કલાક ઊંઘ જોઈએ. 8 કલાક ઊંઘે તો ભગવાન પણ 4 મહિના ઊંઘે એટલે 12 મહિનામાં 4 મહિના એટલે એ પણ 1/3 ભાગ એ પણ ઊંઘે ને એને પણ રેસ્ટ જોઈએ. બહુ કામ કરે. હવે આ 4 મહિના ભગવાન ઊંઘી ગયા ગઈકાલે. હવે ધડાકો કરીને ઊંઘી ગયા. તો 4 મહિના ઊંઘ્યા તો 4 મહિનાની અવેજીમાં જાગે કોણ? આમ તો જોવા જઈએ તો શંકર ભગવાનનું કામ કાલથી ચાલુ થયું. હવે પછીના 4 મહિના આપણું શાસ્ત્ર એમ કહે છે શંકર ભગવાન સાચવશે આવતીકાલથી. અરે ગઈકાલથી ચાલુ થઈ ગયું. આજે ડે 1 શંકર ભગવાનનું. તો 4 મહિના ભગતોએ કહ્યું, ભગવાનની ભગતનો સંવાદ ચાલ્યો અને ભગતોએ ભગવાનને કહ્યું કે હે ભગવાન, આ 4 મહિના તમે ભલે ઊંઘી જતા પણ અમે જાગશું. અમે જાગીને કરશું શું? જો આ 4 મહિના જે છે એ દેવ પોઢી ગયા એટલે શું કે કોઈ ધર્મ કાર્ય સિવાય કોઈ કાર્ય નહીં થાય. આ કાયદેસર આ 4 મહિનામાં ભગવાન સુઈ ગયા. લગ્ન ન થાય, કોઈનું ઘરનું મંડાણ હોય તો ન મંડાણાય. આવું બધું છે ને. એટલે મંડાણ એટલે કે પેલું આમ ખાટ મુહૂર્ત ને આ ને આ 4 મહિના જાય જેમાં ભગવાન વિષ્ણુની હાજરી હોવી જોઈએ એવા એક પણ કાર્ય તમે કરી નહીં શકો. એક્સેપ્ટ તમે એના સિવાયના ધર્મ કાર્ય કરી શકો, યજ્ઞાદિ કરી શકો. બાકી ભગવાનનું જ કામ એટલે કે ભગવાનનું નામ ભજન આ તે એ કરી શકો. હવે પેલા ભગત અને ભગવાનનો સંવાદ ચાલ્યો. ભગતે ભગવાનને કહ્યું છે કે ભલે તમે સાવ સૂઈ જશો પણ અમે જાગશું. અને ગઈકાલની એકાદશીનું નામ શું છે? દેવ પોઢી. ને બીજું નામ એ તો એક જ થયું ને. એલા એક દેવ શૈલી ને દેવ પોઢી એક જ થયું ને. ના, નિમી 11. નેમી એટલે શું? નિયમ લેવાનો. અને નિયમ કયો લેવાનો કે હે ભગવાન તમે સુઈ જાઓ પણ એ ભગતો કહે કે અમે જાગતા રહીશું. એમ નિમી 11 છે. નેમી તો ભગવાન પણ ઊંઘે. જલારામ બાપા અને બહુ સરસ હું એ વાત કરતો હતો ક્ષમા કે આપણે અંદર બેઠેલા જે સ્વરૂપો છે એને આપણે પથ્થર સમજીએ, એને મૂર્તિ સમજીએ ત્યાં સુધી તમારી જ્યાં સુધી શ્રદ્ધા નથી ત્યાં સુધી એ તમારું કઈ કામ નહીં કરે. એક પણ કામ નહીં કરે. ગેરંટી. એક બેકાર મંડળનો મેમ્બર હતો. બેકાર મંડળ એટલે ખબર ને? કાંઈ કામ કરે નહીં. એક જગ્યા પરથી પસાર થતો એની સામેથી બીજો એનો બહુ જૂનો પુરાણો મિત્ર આવ્યો. એ મળ્યો. એને પેલાને જોઈને કહ્યું અરે ભાઈ વોટ હેપન ટુ યુ? આવો પટલો થઈ ગયો. શું થયું? કે જવા દે ને કે કંઈ કામ નથી, ઠાકરા નથી ને આ ને તે ને. શું કરું? તે કામ કર, કૃષ્ણની ભજન કર, એની સેવા કર, તારું કામ થાય. કૃષ્ણ તે કે પણ એ તો આવડે નહીં મને. પેલું કે એ કઈ નહીં, વિગ્રહ લઈ આવ. વિગ્રહ એટલે સ્વરૂપ, મૂર્તિ. એ ગમે ત્યાંથી લઈ આવ અને પછી એની સેવા કેવી રીતે કરવાની? સવાર, બપોર ને સાંજ, થાળ, આરતી, જે તને ભજન જે આવડે કર. ઓલાએ ગમે ત્યાંથી કરીને મૂર્તિ લઈ આવ્યો અને 6 મહિના સુધી એની સેવા કરી. સાહેબ
6 મહિના થયા એટલે પાછો પેલો મળ્યો. કેમ ચાલે છે? ધૂળ. પહેલા તો કે છે કોક દિવસ પણ ખાવાનું મળતું, પણ જ્યારથી આ વાંકાની સેવા કરવા માંડ્યો ત્યારથી એ પણ ગયું કે છે. તો કે હવે તો કે કામ કર, નોરતા આવે છે માતાજીનું કર. હવે નવું નહીં કે આ જો માતાજીનું દયાળુ, મમતાળુ અને શાકંભરી, એટલે તને ખાવાનું મળશે માતાજીની. તે પણ કેવી રીતે કરે? કઈ નહીં, એનું યજ્ઞ કરવાનું, હવન કરવાનું. તારે કેવી રીતે કે હવન પડી જોઈએ ને, કુંડી જોઈએ ને, સમીર જોઈએ ને, હવ્ય જે તે પેલા એ કહ્યું એ પ્રમાણે કરવા બેઠો ને પૂછ્યું ને પાછળ પેલા કૃષ્ણ ભગવાનની સ્વરૂપ હતું ને એને પેલા થયું કે એ ભાઈ તારી સેવા કરીને કઈ તે લીધું નહીં, અને આમ કરીને છેક ઉપર માળિયા પર ચડાવી દીધું ભગવાનને ને નીચે હવન કરવા બેઠો. માંડી તારા દ્વારે મારે કરવો હવન, એમ કરીને હવન કરવા બેઠો ને એના હવનના જે ધુમાડા જે પવિત્ર જે કહેવાય એ ઉપર જતા આ વિચાર કરે કે હવન હું કરું અને પવિત્ર ધુમાડા શું? કૃષ્ણને જોઈને કે તો રસોડામાં ગયો અને લોટની 2 પૂડી કરી લાવ્યો, આમ નાની આમ કરીને સીડી લીધી લેડર અને ઉપર જઈને કનૈયાના 2 નાકની અંદર લે કે છે. જ્યાં આમ કર્યું ત્યાં કનૈયો ખડખડાટ હસીને પ્રસન્ન થયો. માંગે ત્યાં લે કે 6 મહિના તારી સેવા કરીને ધૂળ નીકળી ગઈ, તૂટી ગયો કે તો પણ તું પ્રસન્ન નહીં થયો, અને આજે માતાજીનો હવન કરું, તારા નાકની અંદર આ નાખું છું ત્યારે તમે પ્રસન્ન થયા. ભગવાને બહુ સરસ કહ્યું, આજ દિન સુધી તું 6 મહિના મારી સેવા કરતો હતો, એ મૂર્તિ સ્વરૂપે કરતો હતો. આજે તને થયું કે મારામાં જીવ છે, તે મને આજે સમરણ થયો કે હું પણ જીવ છું, ભગવાન જીવે છે. इसके साथ बात कीजिए साहब, ये बात कीजिए, करने जैसा है नहीं है. તમારી સાથે તમે એમ કહેશો આપણે પણ વાત કરીએ, પણ એ ક્યાં બોલે છે? થાય કે નહીં એવું? તમે તમારા મેહોઈને ત્યાં જાઓ, દરવાજો ઉગાડે, આમ કરીને આમ પાછળ કરીને આવો હોય તો આવો, નહીં આવો હોય તો એમ કરીને અંદર જાય. તમે જબરજસ્તીથી અંદર એના ઘરમાં જાઓ, સામે બેસો, 1 કલાક સુધી તમે બેઠા અને બોલે જ નહીં, તો બીજી વાર તમે જાઓ? સાચું કે જાઓ? વેવાઈને ત્યાં નહીં જાઓ, બીજી વાર બોલે તો એ ભલે વેવાઈ છે પણ એ આપણી સાથે બોલતો નથી એટલે નહીં જઈએ. તો આ નથી બોલતો તો અહીંયા હું કામ આવો? તમે કેટલા ભજન ગાઓ, કેટલા શ્લોક બોલો, કેટલી સ્તુતિ કરો, તો પણ એ કોઈ દિવસ બોલતો નથી. તમારે એમ કહેવાનું કે મહારાજ એ નથી બોલતા એટલે જ આવીએ છે. એ જે દિવસે બોલતો થાય ત્યારે આ મંદિરમાં કોઈને આવવાની તાકાત નથી, કારણ કે આપણા કર્મ જ એવા. ભગવાનની સાથે વાત કરો છો. ડોંગરે બાપાના કમરામાં, એના રૂમમાં કોઈને જવાની એન્ટ્રી નહોતી. નોબડી કેન ગો ઇનસાઇડ. એમાં એક વખત એવું બન્યું કે એક યજમાન, શાસ્ત્રીજી એક યજમાન એને બારી ખોલીને જોયું. ડોંગરે બાપા પોતાના લાલાને ઉપાડીને બારી ખોલી અને લાલાને બતાવતા હતા ગાય. લાલા, આ તારી ગાય છે. ખાલી વાત અહીંયાથી અટકી નથી, લાલો જીવે છે અને મારો લાલો જોઈ શકે છે એવી ભાવના છે. તમારા ઘરનો ભગવાન તમારા ઘરના છે, એ અર્ચા સ્વરૂપે તમારા ઘરમાં આવ્યા છે. અર્ચા એટલે અર્ચના કરો, તમે પૂજા કરો. એ ભગવાનના બધા સ્વરૂપોની અંદર એક સ્વરૂપ છે અર્ચા સ્વરૂપે. ભગવાન કેટલા સ્વરૂપે આવે આપણે ત્યાં? એક મંદિરની અંદર આવે, પ્રાણ પ્રતિષ્ઠા થાય, એના પ્રાણ પૂરવામાં આવે, એ વાત જુદી છે. પણ ભગવાન તમારા બધાના ઘરે છે કે નહીં? બધાના ઘરમાં ઘર મંદિર હોય, એની અંદર ભગવાન છે. તો એ ભગવાન અર્ચા સ્વરૂપે તમારા ઘરમાં આવે છે, અને અર્ચા સ્વરૂપે આવેલો ભગવાન તમારી સાથે વાત કરી શકે, બોલી શકે. એટલા માટે મને વૈષ્ણવ પરંપરા બહુ ગમે. એટલે તો વૈષ્ણવ પરંપરા ક્યાં વાત છે. એને સવારે એને જાગૃત કરવા, અને પછી એને કેવી રીતે શૃંગાર કરવા, અને ત્યાંથી લઈને સાંજે શયન કરવા. અને મજાની વાત તો એ છે કે જેને પૂછતાવેલા હોય ઠાકોરજી, એને તો નિયમ કેટલા બધા લાગે કે પૂછતાવેલા ઠાકોરજી હોય એને રેઢાનો મુકાય, લોક મારીને ઘરની બહાર ન જવાય. ક્યાં તો કોઈ વૈષ્ણવને ત્યાં મૂકી દેવામાં આવે, ક્યાં તો એ જાતે લઈ જવા પડે.
નાના બાળકોને બાળક છે, જીવે છે. તો પેલા એ માતાજીનું શરૂ કર્યું અને આવી રીતે ભગવાન પ્રસન્ન થયા. શ્રદ્ધા હોવી જોઈએ. જલારામ બાપાએ 2 કામ કર્યા. સેવા અને સ્મરણ 2 જગમાં કરવાના છે. કામ કરવી તો જન સેવા, લેવું રામનું નામ. કથા એમ કે છે કે એક વખત ફતેપુરનો એક જણ હતો. એને વીરપુરના ઠાકોરે જેલમાં પૂરેલા. હું કરુણા કેવી છે જલારામ બાપાની એની પણ વાત કરું છું કે જલારામ બાપાની કરુણા એવી કે કોઈનું દુઃખ જોઈ નથી શકતા. કોઈ દુઃખી થાય. હવે આ વ્યક્તિ ફતેપુરનો જ ખાલી હતો એટલી જ ખબર પડી અને ઓલા ઠાકોરે, વીરપુરના ઠાકોરે એને કોઈ કારણસર જેલમાં પૂર્યા હતા. જલારામને ખબર પડી છે. ઠાકોરને કહ્યું કે આ તો ફતેપુરનો. ફતેપુર એટલે કોણ? કયું ગામ? ભોજલરામ રહેતા હતા. જલારામ બાપાના ગુરુ ભોજલરામ ક્યાંના? ફતેપુરના. કે છે મારા ગુરુના ગામનો છે અને એટલા માટે એને તમે મુક્ત કરો. એની જગ્યા પર હું અંદર જેલમાં જવા માટે તૈયાર છું. હવે આવી કરુણા કોની હોય કે બીજાને માટે થઈ અને જલારામે જે વાહ લોકોને. જલારામ બાપાએ વેદ નો વાંચ્યા પણ લોકોની વેદના વાંચી જાય. કોઈના દુઃખ વાંચવા જોઈએ. આવું જલારામ બાપાએ જગતને બતાવ્યું. એક કથા એવી આવે છે. એક કાળુ રૈયાણી કરીને એક જલારામ બાપાનો ભગત હતો. એના દીકરો, એનું નામ હતું ગોવિંદ. જલારામ બાપાએ જિંદગીમાં કોઈ દિવસ કોઈને ચેલો નથી બનાવ્યો. શિષ્ય છે જ નહીં જલારામ બાપાનો. શિષ્ય નથી. હા, વારસાઈ છે. આના પછી આ ચલાવશે એ પણ શિષ્ય નથી બનાવ્યો. હવે કાળુ રૈયાણી જે હતો એ જલારામ બાપામાં ખૂબ શ્રદ્ધા રાખતો હતો. ખૂબ ભાવ, ખૂબ વિશ્વાસ. કાળુ રૈયાણી પોતાના દીકરા ગોવિંદને લઈ નિત્ય જલારામ બાપાના આશ્રમે જતા અને જલારામને કહેતા, જલારામ 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 સાચા સંત એનું નામ જલારામ. સાચા સંત એનું નામ જલારામ. જલારામ જલા ગાઈએ. જલારામ જલારામ. વીરપુરમાં વાસ છે. વીરપુરમાં વાસ છે. વીરપુરમાં વાસ છે. વીરપુરમાં વાસ છે. છટા સૌની પાસ છે. છટા સૌની પાસ છે. છટા સૌની પાસ છે. છટા સૌની પાસ છે. સૌના કરે છે કામ જલારામ. સૌના કરે છે કામ જલારામ. જલારામ 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 જલારામ. જાગતી એ જ્યોત છે. જાગતી એ જ્યોત છે. સૌમાં ઓતપ્રોત છે. સૌમાં ઓતપ્રોત છે. સૌમાં ઓતપ્રોત છે. સૌમાં ઓતપ્રોત છે. ભક્તોનું કરતા કલ્યાણ જલારામ. ભક્તોનું કરતા કલ્યાણ જલારામ. જલારામ 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 જલારામ. દિવારે છે પાપ તાપ. દિવારે છે પાપ તાપ. દિવારે છે પાપ તાપ. દિવારે છે પાપ તાપ. દુખડામાં મૂકે તાપ. દુખડામાં મૂકે તાપ. દુખડામાં મૂકે તાપ. દુખડામાં મૂકે તાપ. આપે છે સૌને આરામ જલારામ. આપે છે સૌને આરામ જલારામ. દિલના દાતાર છે. દિલના દાતાર. ગાઈએ. દિલના દાતાર છે. દિલના દાતાર છે. કૈયા તારણહાર છે. કૈયા તારણહાર
જાગતી એ જ્યોત છે, સૌમાં ઓતપ્રોત છે, વીરપુરમાં વાસ છે, છતાં સૌની પાસ છે. અહીંયાથી વીરપુર કેટલું દૂર છે કે નહીં દૂર? અહીંયાથી તો પણ ભૌગોલિક કારણ જોઈએ કે ભૂગોળ જોઈએ કે બહુ આપણે 8,000 કિલોમીટર દૂર કે 9,000 કિલોમીટર. પણ તમે જોજો જલારામ જ્યોત જે આવે છે એની અંદર જે પરચાઓ છે, જેઓના કામ થયા છે, એ પરચાઓ છે એમાં મોટે ભાગે વિદેશના નામો છે, વિદેશના હરિભક્તોના. તો એ ભલે દૂર છે પણ એનું તેજ, એની કાંતિ, એની ભક્તિ ક્યાં ક્યાં સુધી નથી પ્રસરી. અને મજાની વાત તો એ છે, he was not literate. ભણેલા ગણેલા નથી, તે છતાં ભણેલા ગણેલા મોટા વકીલો ને ડોક્ટરો ને એન્જિનિયરો બાપાના ચરણમાં જાય છે. ત્યારે આપણને એમ થાય કે આ ભણેલા ગણેલાઓને શું થયું છે? કેમ એ લોકોના તર્કનો ઉપયોગ નથી કરતા? કેમ એમ વિચાર નથી કરતા કે ભાઈ તારામાં એવું તો શું છે, તારા કરતા હું 1000 ગણો સારું ભણેલો છું, તે છતાં કેમ ચરણમાં પડે છે સંતોના? કારણ કે સંતો પાસે અમુક પ્રકારની એક પ્રકારની સિદ્ધિ હોય છે કે જેના દ્વારા ભગવાને એ ભગતોના યાને સંતોના કહેલા કામ કરવા જ પડે. એક કથા યાદ આવી તો તમને મજા આવશે. આપને તમારું ભવિષ્ય, તમારું ભાગ્ય રેખા 3 જગ્યા પર હોય, ખબર છે? આપણું લખાણતા હોય, એક હાથ પર હોય, હાથમાં, બીજું કપાળ પર, ભાલ પર, ને ત્રીજું પગની પાનીએ. આ 3 જગ્યા પર હોય. આપણી સંતો હોય ને એની પગની પાનીએ હોય. લખેલું બધું સાચું હોય, જેને વાંચતા આવડે એ. તો એ બદલી કોણ શકે? ભગવાન બદલી શકે? બોલો તો ખરા, નહીં બદલી શકે. તો આ બદલવાની તાકાત કોની? તમારી ભાગ્ય રેખા બદલવાની તાકાત 2 જણા પાસે છે. ક્યાં સંતો બદલી શકે, ક્યાં તમારો સદગુરુ બદલી શકે. ભાગ્ય રેખા આ 2 જણા બદલે, ક્યાં તમારો સદગુરુ એની તાકાત છે. કેમ? સદગુરુ ને સંતો ભાગવતની અંદર, મહાત્માની અંદર આત્મદેવ બ્રાહ્મણ ને સંત મળેલા. જંગલમાં આપઘાત કરવા માટે જાય છે અને આત્મદેવ બ્રાહ્મણ તે સંત મળ્યા. સંતને કહ્યું છે કે મારે ત્યાં સંતાન નથી એટલે હું આપઘાત કરું છું. તો સંતે તો એનું ભાલ જોઈને કહી દીધું, બાલ જોઈને કહી દીધું, આનું કપાળ જોઈને, એટલે 8 જન્મ સુધી તારે ત્યાં દીકરા નથી, એક જન્મમાં ક્યાં રડે? તો ઓલાએ કહ્યું તો હું હમણાં મરવાનો, કારણ કે હું એક જન્મમાં થાકી ગયો તો હું 7 જન્મ સુધી હું તો મરવાનો, હું આપઘાત કરવાનો, ને હું આપઘાત કરીશ તો રિસ્પોન્સિબિલિટી તમારી. કેમ? તમારા આશ્રમની પાસે કર્યો. ઇમોશનલી બ્લેકમેલ કરી સંતે. સંતે શું કર્યું? જોજો, કથા આવે છે એકદમ સીધી. એક ફળ આપ્યું, અને ફળ આપીને શું કહ્યું કે તારી પત્નીને ખવડાવજે, સારા દિવસે, અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવજે, અને ધર્મને એટલું કરજે તો સારો દીકરો પ્રાપ્ત થશે. હવે કુદરતનું કરવું ને પેલી એની ધૂંધુલીને ગમ્યું નહીં ને આ બધું છે. એને ફળ નહીં ખાધું ને પેલી ગાયને ખવડાવજે, આ બધી. પણ અત્યારે વાત એવી છે, તમારે કોઈ કાઉન્ટર ક્વેશ્ચન આવ્યો નહીં? ભાગવત હમણાં તો ઉભા થઈને પૂછવાનું, કથાકારને ઉભા થઈને પૂછવાનું, એ ભાઈ ઉભા, હમણાં તમે બોલો છો કે 7 જન્મ સુધી દીકરા નથી થવાના. પેલા સંતે કહ્યું ને એ સંત પાછો ફળ આપે.
કે જ્યાં તારગે થશે, તો એ ક્યાંથી આવ્યું? વિચારવાની વાત છે ને. હમણાં તો ના કહ્યું ને, હમણાં એમ કહ્યું કે આ જન્મમાં નથી થવાના, પણ ચાલ હારું તને આપણે તો 7 જન્મમાં નહોતા થવાના, તે છતાં આજે ફળ આપ્યું ને આ જન્મમાં તારા દીકરા થવાના. તો આ મેળ જ નથી પડતો. હવે આનું કારણ શું? એ સંતે ભગવાનને કહ્યું કે હે ભગવાન,